આરટીઓ દ્વારા વાહન બ્લેક લિસ્ટ કરવા મામલે નેતાએ આક્ષેપ લગાવ્યા હતા। આરટીઓ દ્વારા નવા વાહનો મામલે જે વાહનો બ્લેકલિસ્ટ કરાય છે તે નિયમાનુસાર તમામને લાગુ પડે છે। જો કે આ ફરિયાદ મામલે કોંગ્રેસ નેતાઓ આક્ષેપ કર્યા હતા। જો કે તેમના આક્ષેપમાં કેટલી હકીકત છે તે સત્તાવાર જાહેરાત બાદ માલુમ પડશે। જો કે આ અંગે આરટીઓ દ્વારા પણ કોઈ માહિતી જાહેર કરાઈ નથી। ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર જે સુશાસન સુવહીવટની વાત કરે છે એનો ઉત્તમ નમૂનો એટલે વાહન વિભાગ। ગુજરાતમાં કેન્દ્ર સરકારનો જે પરિપત્ર હતો એ રજીસ્ટ્રેશન માટેનો પરિપત્રનું અમલીકરણ કરવાનું કામ આ વિભાગ દ્વારા સમયસર કરવાને બદલે 1 એપ્રિલ 2021 પછી ગુજરાતના 10 લાખ જેટલા વાહનો નું જે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું અને રજીસ્ટ્રેશન કર્યા પછી એના નામે થયા પછી 240 રૂપિયા જેવો નજીવો રજીસ્ટ્રેશન ફી બાકી છે એમ કરીને સામાજિક રીતે સંકળાયેલા રાજકીય રીતે સંકળાયેલા બૌદ્ધિક લોકો મારી પોતાની પણ ગાડી બ્લેકલિસ્ટ કરવામાં આવી છે એ પ્રકારની મને માહિતી મળતા અને બીજા અન્ય લોકોએ મને ફરિયાદ કરતા માનનીય મંત્રીશ્રીને માનનીય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને વિનંતી કરી કે જે અધિકારીને 2021 અને 2023 ઓક્ટોબર પછી ખબર પડી કે આ પ્રકારની પરિસ્થિતિના કારણે 240 રૂપિયા જેટલા બાકી છે તે અધિકારી સામે તપાસ કરવાને બદલે એ અધિકારી સામે પગલાં લેવાને બદલે એની પાસે વસૂલાત કરવાને બદલે ગુજરાતના 10 લાખ વાહન ચાલકોને માથે આ બ્લેકલિસ્ટ નામનું લેબલ લગાવવામાં આવ્યું છે। આ ગંભીર બાબત છે। આ વાહનથી કાલે ઉઠીને કોઈ અકસ્માત થાય, વેચવું હોય અને કંઈક બીજી પરિસ્થિતિ થાય તેની જવાબદારી કોની? આ સમગ્ર બાબતમાં કોઈ લોકોને વિચારતા કર્યા, લોકોને તકલીફમાં મૂકવાનું કામ આ વિભાગ અને ગુજરાત સરકારે કર્યું હોય ત્યારે આ બાબતમાં ઊંડી તપાસ થવી જોઈએ અને તાત્કાલિક અસરથી આ બાબતમાં પગલાં લેવા જોઈએ એ પ્રકારની માંગણીનું મેં પત્ર લખ્યો।